ગૌરીનંદન ગજાનન જો આ દ્વારકામાં રણમુક્તેશ્વર મહાદેવથી ઉધરસ થઈ ગઈ થોડી ઉત્તરાદી દિશામાં રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી ફાટક આગળ જે પાથરનું મંદિર છે એનાથી થોડોક ઉત્તરાદી દિશામાં 9 લાખ લોબડિયાના થળો છે. હવે અહીંયા મેં આ બારીઓ નખાઈ ગયો. આ બારીઓમાં એકેયમાં ઢાંકણું નહોતો, બધામાં ઢાંકણું નખાવ્યા, બરાબર. અને આ માતાજી મને અહીંયા કહ્યું કે થોડોક દીકરા અહીંયા કરતો જા, એટલે મેં છે ને અહીંયા આવેડા બનાવ્યા. જો સામે આવેડા બતાવું. હવે આ આવેડા છે ને જે એ અત્યારે લાઇટ ડીપી બળી ગઈ છે, એમાંથી લાઇટ આવતી હતી, અત્યારે લાઇટ નથી આવતી. હવે મારે અહીંયા મોટર નાખવી છે એક, બરાબર. અને આ આવેડા અહીંયા રેઢિયાર અનેક ઢોર આવે છે, બરાબર, અનેક જનાવર આવે છે. તો અહીંયા પાણીનો છાંટો ક્યાંય મળતો એમ નથી, છેટ વરવાડા સુધી ઢોરને. આ માલધારી જો વાઘ લઈને આવે છે, બરાબર. તો આમાં ક્યાંય પાણીનો છાંટો મળે એમ નથી. તો આ મેં ઓરડી બનાવી. હવે અહીંયા મારો વિચાર છે કે નાની મોટર એક નાખી દઉં 1 હોર્સ પાવરની. તો આ માલ જો આ વાઘ આવ્યો, એ વાઘ પણ અવેડામાં પાણી પીએ. આ તળાવમાં આટલો થોડોક પાણી છે. હવે થોડાક દી થશે ને એટલે પાણી ક્યાંય નહીં મળે. જો આ તળાવમાં બાજુમાં તળાવ છે, એની બાજુમાં જો સામે એવડો ઝાડ દેખાય, સિદ્ધામાતાજીનું મંદિર છે. અને આ મેં બોર કરાવ્યો છે, 4નો બોર કરાવ્યો છે, બરાબર. બાજુમાં ઓરડી કરી છે. હવે માતાજીના મંદિરમાં લાઇટ તો છે, પણ અત્યારે જે લાઇટ છે ને એ નથી, કેમ કે એની ડીપી ભરી ગઈ. હવે મેં આ ઝાડ વાવ્યા છે, અહીંયા વડલા વાવ્યા છે, આ બધા વડલા ઉગી ગયા. હવે આ થોડોક જ પાણી રહ્યો છે, અઠવાડિયે 10 દી તો માંડ હાલશે, અઠવાડિયે 10 દીમાં પૂરો થઈ જશે. પછી જો આ વડલા મેં વાવ્યા છે, જો આ વડલા મેં વાવ્યા ચોમાસામાં, બરાબર. આ ફેરે બહુ મોડા વાવ્યા, નકર તો આ મોટા થઈ ગયા હોત. તો અત્યારે હું આ છે ને આજ સીતાવાડી માતાજી ઉપર ગયો નથી, અને આજે રવિવારનો દિવસ મેં કીધું આજે છે ને આ માતાજી આવડનો મંદિર આપણે સેવા કરી આવીએ. એટલે હું અહીંયા આવ્યો. મારી જે અહીંયા વાડી છે બાજુમાં ઉત્તરાદી દિશામાં, જો આ સાઈડમાં મારી વાડી છે બાજુમાં, અને એની બાજુમાં મારો આ ભંગારનો ધંધાનો કારખાનું છે, બરાબર. હા, તો અહીંયા છે ને જો આ વડલા મેં વાવ્યા આ ચોમાસામાં. એક સામે જો પીપરી વાવી, આ વડલો વાવ્યો, આ બધા ઉગી ગયા છે, બરાબર. તો હવે અહીંયા છે ને પાણીનો છાંટો ક્યાંય નહીં મળે. હા, થોડોક ટાઈમ થશે ને એટલે ક્યાંય પાણીનો છાંટો નહીં મળે. જો આ માતાજીનો ઓરડો છે, આ સામે થાંભલા છે, અહીંયાથી લાઇટ આવતી. હમણાં ઓળી થાંભલામાં ડીપી ભરી ગઈ છે અને પાવર આવતો નથી. એટલે હવે જોઈએ શું થાય છે. પૌરસવાળાને કહ્યું તો છે, જો એ થઈ જાય તો જો આ ઉમરો છે, જો અહીંયા ઉમરો વાવ્યો અને આ ઉગી ગયો. હવે અઠવાડિયાનું પાણી છે, જો અઠવાડિયું માંડ હાલશે, પછી આ સૂકો ભટશે થઈ જશે. એટલે આ ઉમરો, પછી અહીંયા આ વડલો, બરાબર. જો આ વડલો, હા, આ વડલો વાવ્યો છે, બરાબર. આ વડલો એ ઉગી ગયો જો અહીંયા. પછી આગળ અહીંયા, હા, જો અહીંયા પણ આ પીપરી વાવી છે, આ પીપરીનો ઝાડ એ ઉગી ગયો જો, બરાબર. હા, અને અહીંયા આપણે એક લીમડો વાવ્યો છે. હા, આ લીમડો એ ઉગી ગયો છે, જો આ રહ્યો, જોઈ લ્યો, બરાબર. તો અને આ અહીંયા પર જો આ વડલો ઉગી ગયો છે. એ પપ્પા ઘડી તો કે ગાલ કઅહીંયા દાવ પુત્ર અકડો કમ કરજે. અહીં મારે હતે એ આજુબાજુમાં એ ઝાડ હે ના અત્રે કે બચા જા ભારી કામ થયો. માતાજી અહીં ભેરે રહે અને વગ મેં વરધી દે, એ ભોયજી આશીર્વાદ. હે, અને અહીં કે પાણી જોતા હું સુખ કહી દીધો. આ તો મોટર ઉખીડીણી હે. હે, અને અહીંયા અત્યારે એકડો જબરજસ્ત અવેડો બનાવવાનો હોય. અને અહીં જો સનું માલ પી શકે, વડો માલ પી શકે, આકડો થોડોક મુજી એ એકડી ભલા મણાય અહીં કે ના. એ માતાજીઓ મંદિર હે મુझे કે અકડે જો ના બરાબર હે કે મુજો તો કે સવાર ના કોઈ જાત જો ના. એ ઓરડી બોરડી બનાવી અહીંયા, બોર મારાવ્યો અહીંયા, અને મોટર મુझे ઘર મેં પઈ હે. તો લાઇટ બરી ગઈ હે, એ ડીપી બરી ગઈ હે. એ ડીપી થઈ ગઈ ને તૈયાર, તો અહીંયા વગ કે ને સુખ થઈ લીધો. અહીંયા પોખરો 12 મહિને હે ભાઈ. એ ઝાડેની ખાસ ધ્યાન રાખજે મારો ભાઈઓ. ના તે છાઈયો થીંદો ને
તે બધે કે પાણ કે વે કે થींदो કોઈ माताजीअ जो प्रोग्राम हूंदो હે ઉનાળે में अते वे के बराबर अने અહીં माल के तो पाणी जोड़ंदो હે हाणे ई तराम केतिरा ॾींहं पाणी हलंदो बस थोड़ा ॾींहं थींदा सुकी वेंदो पोइ त हिन में किथे पाणी न मिले હે वाड़ीअ में पोइ त कोक जा वेड़े में जुड़िया त भले बाक़ी त वाड़ीअ में त किथे बधे झटका बंधल है હે હા त हिन में जनावर त कोई घड़ी न सघे रेडियार कुइयूं ना त फ्रेंदियूं पार बगड़ी वियूं बराबर હે नव बकरी हुते पाणी पीए थी डोल में ऐं सीची हुन में अरे हथे मारो भाई एतिरो ध्यानु रखिजा बस હે ना एनी झाड़े जी ध्यानु रखिजा वड़ जा झाड़ है लीमड़ो है ना ही है बराबर ना ही ना इनके कोई बाठी त वियो तो पोइ हिकिड़ो बाठा ते थिए ना ही नहीं रे पोइ तव्हां हुन में थोरा थोरा झड़का त ॾेई वेंदो न गॾु कई त झड़का त उखी वेंदो ऐं पोइ मूंखे टाइम ॾियणो खपे न ऐं त गोरियुनि जो सेवा कई आहे तो हिते बराबरि अठवाड़िये में अॻियार मंड अची सघां तेनारी लाइनूं बाइनूं બધું रखी ॾिनो आहियां बराबरि तो माता जी दया सां खे पाणी जी सखड़ ठही रहंदी बकड़ो एतिरो ध्यानु रखिजे मारो भाई थोरा आॾा रहियो न ना कीअं बकरी કારણ કે જ્યાં વટાઈ છેડ્યો ને તો કે હનમાં કી નિહાલ ન થઈ રહી કે ધરાઈ ન રહે બરાબર બસ 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 મારો ભાઈ એતરી ધ્યાન દેજો હા નહીં જોગમાં આય બધે જ આય હે એ કી જાડી મોટી ના હા અને પણ બધે જ ધ્યાન રખે બરાબર આની જે દયા થઈને થઈ હતો તો આ હું ઓરડી બનાવી ગયો હવે આમાં છે કમળ બમળ આ બધું પડ્યું છે લાઇટ આવે એટલે ફિટ થઈ જશે આ ભુવાતાના ધંધા જાકમના ધંધા હે ન હોય એવું કરે હા હા અમારા બાપા ઓખામડીમાં પોતે ભૂખા રહીને બીજાને ખવડાવી દેતા અટાણે છોકરા છે ને કારખાના નાખીને બેઠા છે એના પ્રતાપે હા દયા વિના કોઈ ધર્મ નહીં હા પાણી વિના કોઈ પૂન નહીં અને આનું સમાન કોઈ દાન નહીં જો આ કાંકરી પડી હજી આ મોટો એકાવાળો અહીંયા બનાવી અને હવે જોઈશું પાવર હાઉસવાળાને કહેશું નકર પછી મારા નામે અથવા ગમે એના કોકના નામે પીઠો બારોટના નામે એક અહીંયા કનેક્શન લઈ લેશું બીજું હું બરાબર તો જો આ ડોલું હું હવે સિંચીને ભરીશ બરાબર આ ડંકીમાં જો સાવ માથે પાણી છે જોઈ લ્યો હે જોઈ લ્યો છે ને આ સાવ પાણી માથે છે મીઠો સાકર જેવો હા જોઈ લ્યો હા ગાય ઘા પાણી પડ્યું આવે છે તો આ અનેક જનાવર અહીંયા આ ઉજળમાં પાણી પીશે એમાં કોકની તો દુઆ લાગી જશે ભૂવા હતા હે હા અને ભૂવા હતા ને કંઈ કમીનું છે નહીં કેમ કે રાજા રણછોડરાય અમારો દાડો જો સામે દ્વારકામાં બેઠો હે 52 ગજની ધજાવાળો એ બધું જુએ છે સમજ્યા કે અહીંયા શું કોણ કરે છે હે હા પી લે તું પી લે આમાં 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 પી આમાં બસ એમાં પી લે લે તારા ભાગનું તું પી જો આ બાકરી હા જોઈ લ્યો પાણી પીએ છે જોયું આ મીઠું પાણી હા 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 અમારા રબારીઓની બાકરી જો વાઘ આવ્યો જો આખો બરાબર હવે આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય માં આશાપુરાને જય દ્વારકાધીશને જય ખિસ્ત્રીવાળા વાછરા દાદાર જય માં આવડ હા 9 લાખ લોબડીઓ મારી જરૂર લખજો તો જય દ્વારકાધીશ હવે આ સમાપ્ત કરીએ માતાજી જ્યાં ડોલ પાણીની ભરી હવે આ ઝાડ છે ને પીપરીનું એમાં હું પાણી નાખીશ હા અહીંયા હા જો આ પાણી હું ડોલુંથી પાઈ જાઉં છું અહીંયા આ ચોમાસાના તણું જો આ ઝાડ ઉછેરી લીધા મેં આ બધા ઝાડ ઉગી ગયા અહીંયા જો લીમડો છે અહીંયા આ ઉમરો આ પીપરી છે અહીંયા વડલો છે સામે વડલો છે સામે વડલો છે માતાજી કરશે તો હમણાં ઝાડ થઈ જશે પછી અહીંયા કોઈ મેળા ખેડા હોય તો ભલે ને આનંદથી આવીને બધા કરે કોઈ જાતની ચિંતા નહીં હા જો અહીંયા આ જનાવરને ખોદી નાખ્યું રોપને ખાઈ ગઈ સેટાવી બેઠાવી બરાબર હું આવું આ મારા એલ્ટોથી અને અહીંયા જો આ ખીચી અને આ ડોલુંથી પાણી ભરું અને પીવડાવી જાઉં હા આ વાવીએ ને તો ઉગે ભાઈ બાકી એમને એમ કાંઈ ન ઉગે આરામનું ખાઈએ તો પછી જળમૂળથી જઈએ હા અટાણે તો બધા
નવાનું ટકા કોઈને કાંઈ કરવું નથી, વાતું કરે લાખોની. નગર આ વેળા છે જો મેં બનાવ્યા છે, હા આ ઝાડ હમણાં થઈ જશે અને હમણાં હું મોટરે નાખી દઈશ અહીંયા, બરાબર ને. એક અહીંયા બીજો મોટો અવેડો બનાવી નાખીશ, હા. પાણી સમાન કોઈ પૂન નહીં, તમે ભલે ગમે એટલાનું ધર્માદો કરો, બરાબર, પણ દેખાવનો ધર્માદો ઉગે નહીં, હા. અને આ ઉજળ ને અત્યારનો ધર્માદો છે ને જે એ બોલે. જો આ વેળા જો આ ચોમાસા પહેલાં હું બનાવી ગયો, બરાબર. અને આ જગદંબાનું મંદિર, બરાબર. આ માં આવી આવડ 9 લાખ લોબડિયા રહ્યું. ભેરાય છે ભૂવા તો 70 વર્ષની ઉંમરમાં ભૂકા કાઢી નાખે છે, હે. હા, જય માતાજી. હા, આ વિડીયા સારા લાગે તો શેર કરજો, લાઈક કરજો. અને તમારા બીજા વિડીયા જોવા હોય તો મારી ફેસબુકની આરડી છે કાનાભા માણેક નામની, યુટ્યુબમાં પણ કાનાભા માણેક નામની, પછી ઇન્સ્ટાગ્રામમાં પણ કાનાભા માણેક નામ, અને ટ્વિટરમાં પણ કાનાભા માણેક નામની. આવા અનેક વિડીયા તમને જોવા મળશે. જય માતાજી. આ 9 લાખ લોબડિયારી, બેરે રહેજે માં બેરિયારી દાઢારી. આવા જ કામ કરવાની શક્તિ દેજે માં, ભક્તિ દેજે તારા ચરણની સાચી.